હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જેમ વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ કરે છે, કંઈક એવી જ આગાહી સેટેલાઇટ ડેટાના આધારે થઈ શકે છે. આ દિશામાં અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 15 થી 17 વર્ષના વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે એક સિસ્ટમ તૈયાર કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટ એઆઈની સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ પર કામ કરે છે. તેઓએ હવામાનની માહિતી એકત્રિત કરવા પોતાનું વાયરલેસ સેન્સર પણ બનાવ્યું છે. સિસ્ટમમાં એક નાનકડું ડિવાઇસ છે જે વાતાવરણ માહિતી સર્વર પર મોકલે છે. પ્રોફેસર ઉર્વિશ સોનીનો દાવો છે કે આવા પ્રોજેક્ટથી ક્યાં ભારે વરસાદ થશે તેનું અનુમાન લગાવી શકાય છે. વરસાદની સિઝન નજીક આવતા જ વરસાદને લગતા વર્તારા શરૂ થઈ જતા હોય છે અને તેમાં હવામાન વિભાગ જે છે કે તે સેટેલાઇટના ડેટા અને સેટેલાઇટ ઇમેજના આધારે ક્યાં કેટલો વરસાદ પડશે તેની આગાહી કરતું હોય છે અને તેવી જ રીતે આગાહીકાર અંબાલાલ પટેલ જે છે તેઓ પણ વરસાદ અને વાવાઝોડાને આગાહી કરતા હોય છે. પરંતુ ઘણીવાર જે છે તે જે આગાહી સાચી પડે કે ન પણ પડે તેવું પણ બનતું હોય છે. પરંતુ આ આગાહી અને આ જે સેટેલાઇટ ઇમેજના ડેટાને ટેકનોલોજી સાથે જોડી દેવામાં આવે તો કેટલું સચોટ પરિણામ જે છે તે મળી શકે છે તે સાબિત કરી બતાવ્યું છે આ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદના આ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે. અને પૂર્વ પંચાલ છે, કરણ પટેલ છે અને વેદાંત છે, આ ત્રણેય વિદ્યાર્થીઓએ વેધર સિસ્ટમ તૈયાર કરી છે. આર્ટિફિશિયલ ઓફ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ આખી વેધર સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે અને તેમાં 1000 જેટલો જે સેટેલાઇટને લગતો જે ડેટા જે છે તે આમાં સ્ટોર કરવામાં આવ્યો છે અને આખો ક્યાં કેટલો વરસાદ પડશે, કેટલી માત્રામાં પડશે, વરસાદ પડશે કે નહીં તે તમામ વિગતો જે છે તેનો સચોટ આગાહી અને પ્રિડિક્શન જે છે તે આ વેધર સિસ્ટમ જે કરી બતાવે છે. પૂર્વ પંચાલ જે છે તે આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું કે આખી આ સિસ્ટમ તમે વેધર સિસ્ટમ બનાવી છે તો એ કેવી રીતે વિચાર્યું કે આપણે આવી આ સિસ્ટમ બનાવી છે? શું છે? અમને આ પ્રોબ્લેમ પ્રોફેસર ઉર્વિશ સોની દ્વારા આપવામાં આવ્યો હતો. હવે આ પ્રોબ્લેમમાં એવું હતું કે આપણે એક્યુરેટલી નહોતા જાણી શકતા કે ટેમ્પરેચર શું રહેવાનું છે કે પછી વેધર કેવું રહેવાનું છે ફ્યુચરમાં. તો એક્યુરેટલી જાણવા માટે અમે આ પ્રોજેક્ટ કર્યો છે. એ પ્રોજેક્ટમાં એવું છે કે એ એક્યુરેટલી જાણશે કે શું કેટલો વરસાદ પડશે અને ક્યાં પડશે. તો આ વેબસાઇટ છે ઇનસેટ 3D કરીને વેબસાઇટ છે. એ વેબસાઇટ પર અમે આખું કરીએ છીએ અને આ સિસ્ટમનું ઓવરવ્યૂ આપશે અમારા ફ્રેન્ડ કરણ. આપણી સાથે કરણ, આ જે વેધર સિસ્ટમ તમે જે તૈયાર કરી છે, કેટલો ડેટા, કેટલા વર્ષનો ડેટા તમે આમાં સ્ટોર કર્યો છે અને કેવી રીતે એ આખા ડેટાના આધારે આખું આ પ્રિડિક્શન થાય છે? ઓકે, સો અમે ઇનસેટ 3Dના થ્રુ આ વેધર ફોરકાસ્ટનો ડેટા લીધો છે અને એ ડેટા ઓલમોસ્ટ 10 વર્ષનો છે, જેથી 2015 ટુ 2025 સુધીનો ડેટા લીધો છે જે 1 GBનો ફોર્મેટમાં છે. અને એ ડેટાને મેં ફર્ધર AI મોડ્યુલથી પ્રોસેસિંગ કરીને આ વેબસાઇટ જે બનાવી છે એમાં તમે કોઈ પણ સિટીનું વેધર નાખશો તમને પ્રેડિક્ટ કરીને આપી દેશે કે ઇન ફ્યુચર કેટલું ટેમ્પરેચર છે, વરસાદ પડશે કે નહીં પડશે અને વિન્ડ કેટલી હશે, હ્યુમિડિટી એટલે બધું બતાવે છે. અહીંયા એક લાઈવ ડેમો બતાવે છે પૂર્વ પંચાલ. બિલકુલ. તો આ જે લાઈવ ડેમો થી પણ આપણે તપાસીશું કે વિન્ડ સ્પીડના આધારે, હ્યુમિડિટીના આધારે ક્યાં કેટલો વરસાદ જે છે તે પડશે તે પ્રિડિક્શન જે છે તે આના આધારે થતું હોય છે. અને આ વેધર સિસ્ટમના આધારે જે અહીંયા જે ડેટા નાખવામાં આવે છે અને એ સીધી સેટેલાઇટ ઇમેજ જે છે તે અહીંયા આ બીજા જે મોનિટરમાં અહીંયા જે બતાવે છે એ આખું આ સિસ્ટમ દ્વારા ખ્યાલ આવે છે અને એના થ્રુ જે છે તે એ સચોટ વિગત જાણી શકાય છે કે ક્યાં કેટલો વરસાદ પડશે અને કેટલી માત્રામાં પડશે. કારણ આપણે એ પણ જાણવું છે કે તમે જે આ વેધર સિસ્ટમ બનાવી છે તો એની એક્યુરેસી કેટલી છે, કેટલી એક્યુરેસી દ્વારા જે તમે આખું આ જે સિસ્ટમ જે છે તૈયાર કરી છે અને તમને એની પરિણામ જે મળ્યું છે એક્યુરેસી. સો એક્યુરેસીની વાત કરીએ તો ઓલમોસ્ટ 90% એક્યુરેસી છે. આ મોસ્ટલી જે પાસનો ડેટા છે એના થ્રુ પ્રેડિક્ટ કરીએ છીએ ફ્યુચર ડેટા. 90% એક્યુરેસી છે. તો સૌથી મહત્ત્વની વાત એ જ છે કે જે વેધર સિસ્ટમ જે વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે અને સચોટ પરિણામ મળે તે માટેની આખી આ સિસ્ટમ છે. અને જે પ્રકારે આ વિદ્યાર્થીઓ પાસેથી પણ જાણવા મળ્યું કે જે સિસ્ટમ તેઓએ તૈયાર કરી છે જેના પરિણામ તેઓને એક્યુરેસી જે છે તે 90% જેટલી એક્યુરેસી એટલે કે 90% જેટલું પરિણામ જે તેઓ વેધરને લગતી જે આગાહી જે વરસાદને લગતી કરે છે અને તેમાં તેઓને એ પરિણામ પણ જાણવા મળ્યું છે.
સરકારી પોલિટેકનિકની પ્રોજેક્ટ ઇનોવેશન લેબ જે આઈસી વિભાગની અંતર્ગત ચાલી રહી છે એની અંદર અમે આવા અવનવીન પ્રોજેક્ટ્સ કરતા હોઈએ છીએ. એની અંદર અમે જ્યારે આ પ્રોજેક્ટ્સ લીધો ત્યારે એની અંદર એવું હતું કે તંત્ર પાસે સચોટ માહિતીનો અભાવ જ્યારે જાણવા મળ્યો કે ભાઈ આપણી પાસે કેટલી માત્રાની અંદર વરસાદ પડશે એની આપણે કોઈ માહિતી બહુ ખાસ એવી અવેલેબલ હોતી નથી. સેટેલાઇટના ઇમેજીસ હોય છે જેની અંદર તમને ક્લાઉડ ટોપ ટેમ્પરેચર છે, ઇન્ફ્રારેડ બેન્ડના વિઝ્યુઅલ્સ એ બધા મળે છે. એના પરથી સાયન્ટિસ્ટ આગાહી કરતા હોય છે નોર્મલી કે કેટલો વરસાદ પડશે અને કેવી રીતનો વરસાદ પડશે. પણ જો આને આપણે અત્યારના ટેકનોલોજી જોડે સાંકળી લઈએ, જેમ કે લાર્જ લેંગ્વેજ મોડલ LLMમાં જો આપણે એનું કોઈ મોડલ ડેવલપ કરીએ જેના દ્વારા આ બધા જ પેરામીટર, બિકોઝ આની અંદર મલ્ટિપલ પેરામીટર્સ છે, સિંગલ પેરામીટર પર ડિપેન્ડન્સ નથી, તો આ મલ્ટિપલ પેરામીટર્સનું એનાલિસિસ કરવામાં આવે છે. પ્રી ડેટા જે આપણે પહેલાં જમાનાની આપણી પાસે જે પેલા ડેટા છે કે જેટલા આટલો ટેમ્પરેચર, આટલા હ્યુમિડિટી, આટલા ક્લાઉડ ટેમ્પરેચર, આટલા વિન્ડ સ્પીડ અને આટલા પર્ટિક્યુલર ઇન્ફ્રારેડના એમિશનમાં આપણે આટલો વરસાદ પડ્યો હતો, એ ડેટાથી અમે આ ડેટા સેટને ટ્રેન કર્યા છે અને એકદમ સચોટ માહિતી આપી શકે એના માટે અમે કાર્યરત છીએ. કેટલા વર્ષનો ડેટા વિદ્યાર્થીઓને કેટલો ડેટા ભેગો કરે? અત્યાર સુધી જે અવેલેબલ ડેટા છે એની અંદર અમારી પાસે 1 TB જેવી સાઇઝની અંદર ડેટા છે. અને જો વર્ષની વાત કરીએ તો 2015થી લઈને અત્યાર સુધીનો ડેટા અમારી પાસે અમે ગેધર કર્યો છે, જે ઓપન સોર્સ ડેટા છે. અને એ ડેટાથી આ મોડલને ટ્રેન કરવામાં આવ્યું છે. અને મોડલની તમે જોઈ શકો છો કે ચોકસાઈ અને અત્યારના કરંટ ટેમ્પરેચર, કરંટ સેટેલાઇટ ઇમેજના આધારે એ પ્રિડિક્ટિવ કરે છે.